જય હિન્દ જય ભારત. આપ સર્વે મિત્રોનું ચેનલમાં ફરી એક વખત સ્વાગત છે. પ્રથમ વિડીયોમાં આપણે વાત કરી હતી કે મેન્સ પરીક્ષામાં આપણો એપ્રોચ શું હોવો જોઈએ. પછી બીજા સેશનની અંદર વાત કરી હતી કે મેન્સ પરીક્ષા માટે નોટ્સ કઈ રીતે બનાવવી જોઈએ. અને આજનો આપણો ટૉપિક છે કે ઇંગ્લિશ લખતા કઈ રીતે શીખવું એક, અને બીજું કે ઇંગ્લિશમાં માર્ક્સ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવા. તો આજનો આપણો ટોટલી ફોકસ રહેશે ઇંગ્લિશ વિષય ઉપર, અને એ બી મેન્સના પર્સપેક્ટિવથી. બરાબર. તો એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે ભાઈ ઇંગ્લિશ શીખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી આવશ્યક છે, કઈ વસ્તુની કેટલી પ્રેક્ટિસ કરવી પડશે, અને મેન્સ પરીક્ષામાં ઇંગ્લિશનું પેપર લખતી વેળાએ લખવા જઈએ જ્યારે આપણે ત્યારે પહેલાંથી શું પ્રિપેરેશન કરીને જવું જોઈએ. આ તમામ વસ્તુઓનું આજના સેશનની અંદર કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સૌપ્રથમ આપણે વાત કરીશું કે જો ઇંગ્લિશ શીખવું હોય કે જેને સાવ ઇંગ્લિશ નથી આવડતું એના માટે, તો એના માટે કેટલી વસ્તુ આવડવી જરૂરી છે. તો પહેલું જોઈએ તો એક તો આપણા વોકેબ સ્ટ્રોંગ હોવા જોઈએ. બરાબર. વોકેબ એટલે કે જેમ આપણે ગુજરાતીમાં જે શબ્દો હોય છે એ જ રીતે ઇંગ્લિશમાં જે મેન શબ્દો રહ્યા એ આપણને આવડવા જોઈએ. આગળ વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે આપણે વોકેબ ક્યાંથી સ્ટ્રોંગ કરી શકીએ અને વોકેબને સ્ટ્રોંગ કરવા માટે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ. એક બીજું શું આવડવું જોઈશે આપણને? ટેન્સ. જે 8 ટેન્સ છે તો 8 ટેન્સ પ્રમાણેના વાક્યો કઈ રીતે બને છે, કયા ટેન્સમાં કયું હેવ હેઝ ક્યારે વપરાશે, વોઝ વેર ક્યારે વપરાશે, ઇઝ એમ આર ક્યારે વપરાશે, આઈએનજીવાળું ક્રિયાપદ ક્યારે આવશે. આ જે તમામ બાબતો છે એ આપણને આવડવી જોઈએ. એટલે કે તમામ ટેન્સના વાક્યો કઈ રીતે બને છે એ આવડવા જોઈએ. એક બીજું છે એક્ટિવ પેસિવ. એક્ટિવ અને પેસિવ વાક્ય રચના, આ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમને વાક્યો બનાવતા આવડી જશે એક્ટિવ અને પેસિવના. એક્ટિવ અને પેસિવનો સિમ્પલ મતલબ શું થાય છે? એક વાક્ય હું લખું સપોઝ કે ભાઈ PM મોદીએ XYZ યોજના લોન્ચ કરી. આ કયું વાક્ય થઈ જશે? આપણું એક્ટિવ વાક્ય થઈ જશે. જ્યારે પેસિવ વાક્ય શું થઈ જશે? આ વાક્યને ફેરવીને લખવાનું છે. હવે એમાં શું થશે? આ જે XYZ યોજના છે એ આગળ આવી જશે. XYZ યોજના PM મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી. એટલે તમને ખ્યાલ આવે છે, એકનું એક વાક્ય છે એને આપણે 2 વખત ફેરવીને લખી શકીએ. સિમ્પલ ભાષામાં કહેવું હોય તો અહીં જ્યારે કર્તાનું મહત્ત્વ હોય ત્યારે એક્ટિવ વાક્ય આવશે, પણ જ્યારે જે કર્મ છે કર્મની પ્રધાનતા વધારે હોય ત્યારે પેસિવ વાક્ય રચના આવશે. બરાબર છે. તો એક વોકેબ સ્ટ્રોંગ હોવા જોઈએ, ટેન્સના વાક્યો બનાવતે આવડવું જોઈએ, એક્ટિવ પેસિવ વાક્ય રચના આપણને આવડવી જોઈએ, પ્રેપોઝિશન આવડવા જોઈએ. પ્રેપોઝિશન એટલે કે આપણે ગુજરાતીમાં જેમ બોલીએ કે ભાઈ આ બાજુ, પેલી બાજુ, ઉપર, નીચે, અંદર, આ બધા જે વાક્યો રહ્યા તો એના માટે ઇંગ્લિશમાં કયા કયા વર્ડ વપરાય છે, ઇંગ્લિશમાં કયા કયા શબ્દો વપરાય છે એ બી આપણને આવડવા જોઈએ. હું આગળ તમને બતાવીશ. એકદમ ઇઝી વેમાં સમજાવવાનો આગળ પ્રયત્ન કર્યો છે. પછી એક આવે છે મોડલ ઓક્ઝિલરી. આ પણ ઇંગ્લિશના વાક્યોમાં ખૂબ જ આપણને મદદરૂપ થશે. તો એટલીસ્ટ આટલી વસ્તુ તો આપણને આવડવી જ જોઈએ. મોડલ ઓક્ઝિલરીનો મતલબ શું થશે? આ જે બધા શબ્દો રહ્યા કેન, મે, વુડ, શુડ, કુડ, આ બધા જે રહ્યા આના ઉપરથી બી વાક્યો જ્યારે આપણે એક્ઝામમાં આન્સર લખતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા યુઝફુલ થાય છે. આનો મતલબ શું થશે? કેનનો મતલબ શું થશે? કે ભાઈ આપણે કંઈક કામ કરી શકીએ છીએ. બરાબર છે. વુડ એટલે કે ભાઈ આપણે આ કામ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. મે એટલે કે ફરજિયાત કોઈ પણ કામ આપણને કરવું જ જોઈએ. બરાબર ને? કે ભાઈ કોઈ કાર્ય કરવા માટે ફરજિયાતનો ભાર દર્શાવવામાં આવ્યો હોય ને ત્યારે શું વપરાશે? મે વપરાશે. આગળ મેં આ બધા જે રહ્યા ટોટલી 1, 2, 3, 4, 5, 6 6 જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે વાક્ય બનાવવા માટે, તો 6 વસ્તુના ગુજરાતીમાં ઇંગ્લિશમાં એક એક્ઝામ્પલ લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સૌપ્રથમ વાત કરીએ ટેન્સની. એટલે કે ગુજરાતીમાં એને કહેવાય કાળ. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. બરાબર છે ને? તો જુઓ, ઇંગ્લિશના વાક્યો બનાવતા શીખવું હશે ને તો એના માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાં તો કાળને તમે ઓળખતા શીખવો. કે ભાઈ જે ટૉપિક છે, એક્ઝામ્પલ તરીકે રિપોર્ટ છે, તો રિપોર્ટના તમામ વાક્યો જે આપણે લખવાના છીએ એ ભૂતકાળમાં જ આવવાના છે. બરાબર છે. કોઈ યોજના લોન્ચ કરી છે, કોઈ યોજના જે ભૂતકાળમાં લોન્ચ કરવામાં આવી છે તો એના બધા વાક્યો એ બી ભૂતકાળમાં જ આવવાના છે. કંઈક ભવિષ્યનો પ્રોજેક્ટની વાત થઈ રહી છે તો એનાથી કયા કયા બેનિફિટ થશે, એમાં કયા લાભો છે, એટલે કે ટોટલી વાત શેમાં આવશે? ભવિષ્યની વાતો આવશે. ખ્યાલ આવે છે ને? તો એ રીતે પહેલાં આ જે 8 કાળ છે આપણા
એકચ્યુઅલી 10 કાર્ડ છે, બટ ઇમ્પોર્ટન્ટ 6 થી 7 જેટલા જ છે કે જે આપણને મલ્ટિપલ વખત આન્સર રાઇટિંગમાં યુઝફુલ થશે. તો જુઓ, પહેલા કાર્ડની આપણે વાત કરીએ તો કે ભાઈ સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળની અંદર શું થશે? સિમ્પલ પહેલાં એનું ગુજરાતી વાક્ય સમજો. શું કહેવા માગે છે? સરકારે નવી શૈક્ષણિક યોજના રજૂ કરી એટલે કે હાલની જ વાત ચાલુ છે, તાજેતરમાં જ કંઈક લોન્ચ કરવામાં આવ્યું છે. તો જો આપણે અત્યારની જ વાત કરીએ છીએ તો સિમ્પલ પહેલાં કરતા આવી જશે, બરાબર છે. ધ ગવર્મેન્ટ લોન્ચીસ ન્યૂ એજ્યુકેશન સ્કીમ. વચ્ચે શું આવી ગયું? આપણું કર્મ આવી ગયું, બરાબર છે. પહેલો કરતા, બીજું આવી જશે ક્રિયાપદ અને ત્રીજું આવી જશે આપણું કર્મ, બરાબર છે ને. તો આ રીતે જે અલગ અલગ ટેન્સ છે ને એની વાક્ય રચના તમારે આવડવી જોઈએ. આ વાક્ય શેનું છે? તો કે ભાઈ એક્ટિવનું વાક્ય છે. એક્ટિવની અંદર જ્યારે સાદો વર્તમાન કાળ હશે તો પહેલાં શું આવશે? કે ભાઈ પહેલાં કર્તા મૂકવાનો, પછી ક્રિયાપદ મૂકવાનું અને પછી આવશે આપણું કર્મ, બરાબર છે. એ જ રીતે સાદા વર્તમાન કાળમાં બીજું શું યાદ રાખવાનું થશે? કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો જે આપણું ક્રિયાપદ મૂક્યું હશે તો એમાં એસ કે ઈએસ લાગશે, બરાબર છે ને. અને જો એક વચન કે બહુવચન હશે તો ત્યાં આગળ ક્રિયાપદ આવી જશે, નોર્મલ જ આવશે, બરાબર છે ને. તો અહીં આગળ સપોઝ જો બહુવચન આવ્યું હોત અહીં આગળ તો અહીં આગળ શું થઈ જાત? એકલું લોન્ચ થઈ જાત, બરાબર છે. એ જ રીતે જો મારું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય એટલે કે વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે, એક્ઝામ્પલ તરીકે વરસાદ ચાલુ છે બહાર, એમ કહીએ, બરાબર. તો અહીં આગળ જુઓ, વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, બરાબર છે. એટલે અહીં આગળ પ્રક્રિયા શું છે? ચાલુ છે. તો એના માટે શું વપરાશે? કે ભાઈ આઈએનજી વાળું વાક્ય આવશે, બરાબર છે ને. કે સ્ટુડન્ટ્સ આર પ્રિપેરિંગ એટલે કે ક્રિયાપદને આઈએનજી લાગશે, બરાબર છે. ચલો અહીં આગળ શું લખ્યું છે? આપણું જે કરતા હતું એ આગળ આવી ગયું છે, બરાબર છે. આર પ્રિપેરિંગ એટલે ક્રિયાપદને શું લાગી ગયું છે? આઈએનજી લાગી ગયું છે. અને પાછળ શું આવી જશે? આપણું કર્મ આવી જશે, બરાબર છે. પછી નેક્સ્ટ છે પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે ઘટના પૂરી થઈ ગઈ છે પણ એની અસર ચાલુ છે. કોઈ પણ ઘટના પૂરી થઈ ગઈ છે પણ એની અસર ચાલુ હોય. એક્ઝામ્પલ તરીકે જિલ્લાએ સર્વે પૂર્ણ કર્યો છે તો એનું શું થઈ જશે? ધ ડિસ્ટ્રિક્ટ હેઝ કમ્પ્લીટેડ ધ સર્વે એટલે કે સર્વે પૂરો કર્યો છે પણ એની અસર હાલ બી ચાલુ છે. તો એના માટે કયું વપરાય છે? તો પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે, બરાબર. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય તો એ શું યાદ રાખવું પડશે? જેમ અહીં આગળ આઈએનજી આવ્યું ચાલુ કાળમાં તો અહીં આગળ શું આવી જશે? હેઝ અને હેવ આવી જશે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ હવે. ચલો આનો એટલો બધો યુઝ નહીં થાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો. નેક્સ્ટ જોઈએ તો એ આવશે સામાન્ય ભૂતકાળ. સામાન્ય ભૂતકાળ એટલે કે કોઈ ઘટના તાજેતરમાં જ પૂરી થઈ છે, બરાબર, કે જેની અસર હમણાં જ પૂરી થઈ છે. તો એના માટે શું આવે? સામાન્ય ભૂતકાળ આવે. તો જો ટીમે ગઈકાલે ચેમ્પિયનશિપ જીતી. ગઈકાલે શું છે? ટીમ ચેમ્પિયનશિપ જીતી ગઈ છે. તો એનું શું વાક્ય બનશે? ધ ટીમ વોન ધ ચેમ્પિયનશિપ યસ્ટરડે. અહીં આગળ શું થઈ ગયું? જુઓ, દરેક વાક્યોમાં કરતા તો આગળ જ આવે છે. જે છે ને કાળ પ્રમાણે આ આપણું ક્રિયાપદ હોય છે તો ક્રિયાપદનું રૂપ બદલાય છે. અહીં આગળ શું થઈ ગયું? ધ ટીમ વોન. વિનનું શું થઈ ગયું? વોન થઈ ગયું છે, બરાબર ને. આ આપણું શું આવી ગયું? કર્મ આવી ગયું, ચેમ્પિયનશિપ, બરાબર છે. ચલો નેક્સ્ટ. આ કાળ શું કહેવા માગે છે? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનો મતલબ શું? કે ભાઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, બરાબર ને. અત્યારે કંઈ જ નથી એનું. અત્યારે ટોટલી પ્રોસેસ બી પૂરી થઈ ગઈ છે કે એની અસર બી કોઈ ચાલુ નથી, બટ ભૂતકાળમાં એક પ્રક્રિયા ચાલુ હતી. તો એના માટે શું આવશે? એનું વાક્ય પહેલાં ગુજરાતીમાં સમજીએ કે ખેડૂતો પાકની લણણી કરી રહ્યા હતા એટલે ભૂતકાળમાં પ્રોસેસ ચાલુ હતી. તો એના માટે શું આવશે? અહીં આગળ જુઓ, ધ ફાર્મર્સ વેર હાર્વેસ્ટિંગ ધ ક્રોપ્સ, બરાબર છે. વેર જ્યારે ભૂતકાળમાં ચાલુ ભૂતકાળ લખીશું, કોઈ પ્રક્રિયા ચાલુ હશે તો શું વપરાશે? વોઝ વેર આવશે અને એના સાથે શું આવશે? આઈએનજી વાળું રૂપ આવશે. સાદા વર્તમાન કાળમાં આપણે શું જોયું હતું? અહીં આગળ શું આવશે? ઇઝ એમ આર આવશે અને એના સાથે આઈએનજી વાળું રૂપ આવશે. એટલે એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે કોઈ બી પ્રક્રિયા ચાલુ હોય તો એના સાથે આપણે કયું ક્રિયાપદ વાપરીએ છીએ? આઈએનજી વાળું ક્રિયાપદ વાપરીએ છીએ, બરાબર છે ને. ઓકે, ચલો બીજું કયું યુઝફુલ થશે? એક ખાલી ભવિષ્યકાળવાળું યાદ રાખવાનું છે. અચ્છા, આ સામાન્ય ભવિષ્યકાળવાળું. આ રહ્યા 6 અને એક 7. 7 બહુ બધા ઉપયોગી વાક્યો છે, ઉપયોગી ટેન્સ છે. સામાન્ય ભવિષ્યકાળનો પહેલાં તો મતલબ સમજવાનો છે. ભવિષ્યકાળ એટલે શું? કે કોઈ બી ઘટના ભવિષ્યમાં થવાની છે. અત્યારે કંઈ જ થયું નથી કે ભૂતકાળમાં એ પ્રક્રિયા વિશે કંઈ જ થયું નથી. જે આખી પ્રોસેસ છે એ થવાની છે ભવિષ્યમાં.
તો એના માટે શું છે, એનું ગુજરાતી વાક્ય જોઈએ આપણે કે શાળા આવતા અઠવાડિયે વિજ્ઞાન મેળો યોજશે. અહીંયા વાત શેની થઈ રહી છે, આવતા અઠવાડિયાની થઈ રહી છે, બરાબર ને. તો જુઓ ભવિષ્યકાળનું વાક્ય કઈ રીતે બનશે, પહેલાં કર્તા આવી ગયું મારું, બરાબર છે, પછી ક્રિયાપદ આવી ગયું અને પછી આવી ગયું કર્મ આવી ગયું પાછળ. ધ સ્કૂલ વિલ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, બરાબર ને. તો જુઓ સિમ્પલ આ રીતે પહેલાં એકવાર મગજમાં જે આ ટોટલી વાક્યો રહ્યા ગુજરાતીમાં કયા ટેન્સનું કયું વાક્ય બને છે ને એ પ્રમાણે પહેલાં સમજી જાઓ. તો એ જો આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે ને અને આપણને વાક્ય રચના આવડી જશે એકવાર ટેન્સની, ઇઝી જ છે, બહુ એટલા બધા રૂલ્સ કે એવું કંઈ નથી, બરાબર ને. તો ગુજરાતી વાક્યો આપણને આવડી જશે ટેન્સના અને એના પ્રમાણે ઇંગ્લિશની વાક્ય રચના આવડી જશે અને આપણું વોકેબ સ્ટ્રોંગ હશે તો વાક્યો તો આપોઆપ બનવા માંડશે. તમે એક વસ્તુ નોટિસ કર્યું, અહીંયા છે ને જેટલા બી આપણે એક્ઝામ્પલ લીધા છે ને એ તમામ એક્ઝામ્પલમાં શું છે, આગળ કરતા છે. આ તમામ વસ્તુઓ શું છે, કરતા છે, બરાબર ને. આપણું કર્મ ક્યાં છે, ન્યૂ એજ્યુકેશન સ્કીમ, એક્ઝામિનેશન, સર્વે, આ બધું શું છે, એ આપણું કર્મ છે, બરાબર. તો અહીંયા આગળ આ વાક્ય રચના શેની છે, એક્ટિવની છે. તો આપણે આગળ વાત કરી એ રીતે જ્યારે મારે પેસિવ વાક્ય રચના બનાવવી હશે તો પેસિવમાં શું થશે કે જે આ કર્મ રહ્યું, કર્મ આગળ આવી જશે અને કરતા ક્યાં જતું રહેશે, પાછળ જતું રહેશે. એમાં બી થોડા ગ્રામરના રૂલ્સ બદલાશે, એ બી હું તમને આગળ કહીશ. હવે વાત કરીએ એક્ટિવ પેસિવની. તો એક્ટિવ પેસિવમાં હું તમને બધા રૂલ્સ તો નહીં સમજાવું કેમ કે આપણે તમે પ્રિલિમમાં ગ્રામર તો કર્યું જ હશે, બરાબર, અને એક્ટિવ પેસિવ આવડતું જ હશે. ના આવડતું હોય તો અક્ષર પબ્લિકેશનની બુકમાં બહુ સિમ્પલ વેમાં આપેલું છે. હું ખાલી એક્ટિવ પેસિવનો મતલબ શું થાય એ ખાલી તમને સમજાવી દઈશ, બરાબર છે ને. તો જુઓ એક્ટિવ પેસિવનો મતલબ શું થશે, એક્ટિવમાં શું થશે કે જે આપણું કર્મ કરતા છે, કરતા ક્યાં આગળ આવી જશે, આગળ આવી જશે, એટલે કે કરતા ઉપર ભાર આપવામાં આવશે કે ભાઈ સરકારે કોઈ યોજના લોન્ચ કરી, આ શું થઈ જશે, એક્ટિવ. જ્યારે પેસિવ શું થઈ જશે કે યોજના સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી. અહીંયા આગળ ભાર કોના મુકાય છે, પેસિવ વાક્યમાં ભાર કોના ઉપર મુકાય છે તો કે ભાઈ યોજના ઉપર ભાર મૂકવામાં આવ્યો. એક્ટિવમાં ભાર કોના ઉપર મૂકવામાં આવ્યો કે ભાઈ જે કરતા હતો એના ઉપર, એટલે કે સરકાર ઉપર ભાર મૂકવામાં આવ્યો. એ જ રીતે બીજું વાક્ય જોઈએ, ધ કમિટી હેઝ એપ્રુવડ ધ રિપોર્ટ, એટલે કે કમિટીએ રિપોર્ટને સંમતિ આપી. અહીંયા આગળ ભાર કોના ઉપર છે, કમિટી ઉપર છે, એક્ટિવ વાક્ય છે એટલે. જ્યારે એનું પેસિવ જોઈશું આપણે તો હવે ભાર કોના ઉપર આપવામાં આવેલો હશે તો કે ભાઈ રિપોર્ટ હેઝ બીન એપ્રુવડ બાય ધ કમિટી. અહીંયા આગળ ભાર અપાય છે રિપોર્ટ ઉપર. તમને ખ્યાલ આવે છે, કરતા અને કર્મની આ રમત છે એક્ટિવ પેસિવની અંદર. તમે રૂલ્સ જોઈ લેજો કે ભાઈ વોઝ ક્યારે આવશે, હેઝ બીન ક્યારે આવશે, વિલ બી ક્યારે આવશે, બરાબર છે, ઇઝ અને આઈએનજી વાળું વાક્ય ક્યારે આવશે, વોઝ લોન્ચ્ડ એટલે કે વોઝ વેર વાળું વાક્ય ક્યારે આવશે, હેવ હેઝ હેડ વાળું વાક્ય ક્યારે આવશે. તો એ બધા તમે નિયમમાં જોઈ લેજો, બરાબર છે. પછી એક બીજું ધ્યાનમાં રાખવાનું છે, કનેક્ટિંગ વર્ડ. કનેક્ટિંગ વર્ડ એટલે કે અમુક જે આપણે ગુજરાતીમાં નોર્મલ જે શબ્દો યુઝ કરીએ છીએ, એક્ઝામ્પલ તરીકે અને, પરંતુ, કારણ કે, તેથી, અથવા આ બધા જે વાક્યો રહ્યા ને એ બધા શું છે, આપણે જ્યારે બી ઇંગ્લિશમાં લખતી વેળાએ વિચારવા બેસીશું ને તો વિચાર તો આપણને ગુજરાતીમાં જ આવવાનો છે અને એની અંદર આ બધા કનેક્ટિંગ વર્ડ આવવાના જ છે. તો એ બેટર છે કે આ જેટલા પણ કનેક્ટિંગ વર્ડ છે એનું ઇંગ્લિશ આપણે પ્રિપેરેશન કરી લઈએ. એક્ઝામ્પલ તરીકે અને મારે લખવું છે તો એના માટે આવી જશે એન્ડ, પરંતુ તો બટ, કારણ કે તો બીકોઝ. આ બધું ગોખવું પડશે, યાદ રાખવું પડશે. ભલે આવડતું હશે ખરા કે ભાઈ બિફોરનો મતલબ શું થાય, પહેલાં, બટ બિફોર એટ અ ટાઈમ યાદ તો આવવું જોઈએ ને પરીક્ષાની અંદર. તો એના માટે શું કરવું જોઈએ, આ જે બધી વસ્તુઓ રહી એને એક નોટ્સની અંદર લખી દો અને વારંવાર રિવાઇઝ કરો, બરાબર ને. ડેલી આપણા વોકેબ ઇમ્પ્રૂવ થાય એનો બી પ્રયત્ન કરો. સાથે સાથે આ બધી જે વસ્તુ રહી, ટેન્સના વાક્યો થઈ ગયા, ટેન્સના બધા જે વાક્યો છે એ થઈ ગયા, પછી એક્ટિવ પેસિવની વાક્ય રચના થઈ ગઈ 2, આ બધા જે કનેક્ટિંગ વર્ડ રહ્યા એ 3, બરાબર છે. પછી આ છે મોડલ ઓક્ઝ્યુલરી. મોડલ ઓક્ઝ્યુલરીનો મતલબ શું થાય છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને જો અલગ અલગ હું તમને બતાવું, કેન છે, કોઈ વસ્તુ મારે એમ બતાવવું છે કે ભાઈ એક્સ વ્યક્તિ આ કામ કરવા માટે સક્ષમ છે, એટલે કે એની સક્ષમતા બતાવવી છે મારે, તો એના માટે મારે કયો વર્ડ વપરાશે તો કેન વપરાશે, બરાબર છે. કોઈ વસ્તુની આગાહી કરવી છે, એક્ઝામ્પલ તરીકે આજે ભારે વરસાદ પડી શકે છે તો એના માટે શું વપરાશે, મે વપરાશે કે હેવી રેઇન મે અકર ટુડે, એટલે કે આજે ભારે વરસાદ થઈ શકે છે, બરાબર છે.
કોઈ ભવિષ્યની વાત કરવી છે તો વિલ વપરાશે, બરાબર છે. એ જ રીતે કોઈ વસ્તુ ઉપર ફરજિયાત ભાર આપવો જોઈએ. ભાર આપવાનો હોય, એક્ઝામ્પલ તરીકે આપણે બંધારણના કાયદાનું પાલન ફરજિયાત કરવું જોઈએ. અહીં આગળ શેનો ભાવ આવે છે? ફરજિયાતનો ભાવ આવે છે. તો જેટલા પણ વાક્યોમાં જો મારે ફરજિયાત વસ્તુ દર્શાવી હોય, બરાબર, કે ભાઈ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું જ જોઈએ, તો અહીંયા બી શું આવે? ભાર આપવામાં આવે છે. તો જ્યાં પણ ભાર આપવામાં આવતો હોય તો અહીંયા આગળ શું વપરાશે? મસ્ટ વપરાશે, બરાબર ને. હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણી વોકેબ જે છે, ચલો મને ટેન્સની વાક્ય રચના આવડી ગઈ, એક્ટિવ પેસિવ બી આવડી ગયું, બરાબર છે. મને પ્રેપોઝિશન, કનેક્ટર્સ એ બધાનો યુઝ કરતે તો આવડી ગયો, વાક્ય બનાવતે તો આવડી ગયા, પણ વાક્યમાં લખવા માટે આપણા જોડે પૂરતા શબ્દો તો હોવા જોઈએ. તો એ શબ્દો મને ક્યાંથી યાદ થશે? તો અને જ્યારે લખીશું ત્યારે સ્પેલિંગની મિસ્ટેકને કઈ રીતે અવોઇડ કરીશું? તો એના માટે છે ને ડેલી અડધો કલાકથી કલાક ઇંગ્લિશને આપવાનો છે. આ એક્સરસાઇઝથી બહુ બધો બેનિફિટ થશે. તમારે શું કરવાનું છે? કંઈ જ નહીં. ઇન્ડિયન એક્સપ્રેસનું જે ફ્રન્ટ પેજ હશે, ઇન્ડિયન એક્સપ્રેસ જો ના આવતું હોય હાર્ડ કોપીમાં તો ઓનલાઈન ટેલિગ્રામ ઉપર મળી જાય છે, બરાબર ને, ફ્રીમાં. તો તમે ત્યાંથી જોઈ શકો છો. તો જે ફ્રન્ટ પેજ ઉપર જેટલા બી ન્યૂઝ આપેલા છે ને, એકદમ ઇઝી વેમાં અને ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ હશે બધા. તમે વાંચશો તો મજા આવશે. તો ભલે પહેલા દિવસે થોડી ઓછી સમજણ પડશે, ચલો હું તો એમ જ કહું છું કે ભાઈ તમે આખું 100% વાંચ્યું, એમાંથી 2% જ સમજણ પડી, બરાબર, તો બી વાંચવાનું છે કન્ટિન્યુઅસ. એનાથી શું થશે? તમારું જે બેકઅપ માઇન્ડ છે ને, આ બધા ઇંગ્લિશના શબ્દો સ્ટોર થતા જશે આપણા માઇન્ડની અંદર, બરાબર ને. તો ડેલી અડધો કલાક વાંચવાનું છે ઇંગ્લિશ. અને એમાં બી કદાચ એવું લાગે કે ભાઈ અમુક વસ્તુ કંટાળો આવે છે આ તે, તો ચલો તમારો ઇન્ટરેસ્ટ સ્પોર્ટ્સમાં છે, સપોઝ ચલો આજ ફૂટબોલ ચાલુ છે તો ફૂટબોલના કંઈ સમાચાર આવ્યા છે તો એરિયા વાંચી લો, એના વિશેનો જે લેખ હોય, બરાબર છે. મોદી સાહેબે કોઈ યોજના લોન્ચ કરી તો આ મજા આવે એવું હશે. અથવા તો પોલિટિક્સના કંઈ ન્યૂઝ આવ્યા હોય કે ભાઈ મમતા બેનર્જીએ મોદી સાહેબને ખરાબ કીધા, મોદીએ મમતા દીદી વિશે કંઈક કીધું છે, તો એવા કંઈક ન્યૂઝ વાંચી લો, અહીંયા બી તમને મજા આવશે, બરાબર ને. આપણે છે ને ત્યાંથી કંઈ કન્ટેન્ટ લેવાનું નથી, ત્યાંથી આપણે શું કરવાનું છે? ખાલી ઇંગ્લિશના શબ્દો સમજવાના છે, બરાબર ને. એ જ રીતે અહીંયા બી શું છે ન્યૂઝ કે ભાઈ મોદી સાહેબે કંઈક લોન્ચ કર્યું છે, બરાબર ને. તો આવા બધા જ સમાચાર જ્યારે વાંચવા બેસશો ને ત્યારે તમને શું થશે? થોડું ઘણું આમ લાગશે, અને એકદમ સિમ્પલ ભાષામાં જ લખેલું હોય છે, બરાબર ને. એટલે એનાથી 1-2 દિવસ, અઠવાડિયા 10 દિવસમાં કંઈ જ નહીં થાય. પણ જ્યારે તમે 1-2 મહિના કન્ટિન્યુઅસ વાંચવાનું ચાલુ રાખશો ને, તો એનાથી શું થશે? આ જે બધા કોમન ઇંગ્લિશના શબ્દો રહ્યા, બિગેસ્ટ એટલે કે સૌથી મોટું, બરાબર છે, નેવિગેટેડ એટલે કે એનો રાહ ચીંધ્યો, બરાબર ને. તો આ બધા જે કોમન શબ્દો રહ્યા ને, એ તમારા મગજમાં આપોઆપ સ્ટોર થતા જશે. અને જ્યારે તમે આન્સર લખશો ને ત્યારે આપોઆપ એ વર્ડ તમને યાદ આવવા માંડશે, બરાબર છે. તો એક એક્સરસાઇઝ શું કરવાની છે? અડધો કલાક તો આ બધું વાંચવાનું છે, ભલે સમજણ પડે કે ના પડે, બરાબર. બીજું એ કરવાનું છે, અડધો કલાક તમે લખ્યું, હવે છે ને કોઈ બી 2 આર્ટિકલ ઉઠાવવાના છે. સપોઝ આ આર્ટિકલ એક નાનો છે, બરાબર, આ ફૂટબોલવાળો એક, અને એક આ મોદી સાહેબવાળો, બે આર્ટિકલ નાના જ છે, એટલે કે ભાઈ ચલો 300-400 શબ્દો હશે. તો આ જે રહ્યું ને એને જોઈને તમારે A4 શીટની અંદર લખવાનું છે. કંઈ જ મહેનત કરવાની નથી, ખાલી અંદર જે લખ્યું છે એ અંદરથી વાંચતા જાઓ અને A4 શીટની અંદર લખતા જાઓ. આનાથી શું થશે કે જે અંદર સ્પેલિંગ લખેલા છે ને એ આપોઆપ તમારા સ્પેલિંગ સુધારવાનું ચાલુ થઈ જશે. એટલે તમારા મગજમાં કયા શબ્દ માટે કયો સ્પેલિંગ લખવાનો છે એ તમારું મગજ આપોઆપ કેપ્ચર કરવા માંડશે, બરાબર ને. તો 2 એક્સરસાઇઝ કીધી, 2 એક્સરસાઇઝ તમારે યાદ રાખવાની છે. એક, અડધો કલાક વાંચવાનું છે ઇન્ડિયન એક્સપ્રેસનું ફ્રન્ટ પેજ, અને બીજી એક્સરસાઇઝ કે ભાઈ જે બી આર્ટિકલ તમને ગમે એને A4 શીટની અંદર લખવાનો છે. કંઈ મગજ દોડાવવાનું નથી, એને ખાલી જુઓ, વાંચો અને આપણા A4 શીટની અંદર લખો, બરાબર ને. એનાથી શું થશે? તમને એ બી ખ્યાલ આવશે કે ભાઈ વાક્યો કઈ રીતે બને છે, 2 વાક્યોનો જોડો છે કઈ રીતે, કયા ટેન્સનું વાક્ય કઈ રીતે લખે છે, બરાબર ને. ઓકે, હવે આપણે વાત કરીએ કે ઇંગ્લિશનું જ્યારે પેપર હશે આપણું, એટલે કે અહીંયા આગળ 7 થી 8 જેટલા ફોર્મેટ લખવાના થાય છે, તો એ ફોર્મેટને ટેકલ કઈ રીતે કરીશું? તો એના માટે જુઓ, હાલ તો મારે ટાઈમ બહુ બધો હેક્ટિક છે કેમ કે જોબ ચાલુ છે, બરાબર. સવારે 10:30 થી 6 તો જોબ જવાનું થાય છે, પ્લસ અપડાઉન ચાલુ છે. અત્યારે અમને
શું કહેવાય પેલું પોસ્ટિંગ હજુ આપ્યું નથી, ત્યાં કલેક્ટર કચેરી અપડાઉન કરવાનું થાય, એટલે પૂરતો ટાઈમ મળતો નથી. બટ એકવાર મારું પોસ્ટિંગ થઈ જશે બરાબર ને, પછી હું તમને બધા ફોર્મેટ વિશે એક વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ. પણ અત્યારે એક ઓવરવ્યૂ આપું છું કે તમે કઈ રીતે ફોર્મેટ તૈયાર કરી શકો. એકચ્યુઅલી શું કરવાનું છે, ઇંગ્લિશની અંદર આપણે જેટલા બી આવે છે ને, એ રિપોર્ટ હોય, લેટર હોય, સ્પીચ હોય, એ બધાનું છે ને થોડું ઘણું હોમવર્ક કરીને જવાનું છે. હોમવર્ક ઇન ધ સેન્સ એટલે કે પહેલેથી બધાનું એક ફોર્મેટ રેડી કરીને જવાનું છે. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ મારે રિપોર્ટ લખવાનો છે. તો રિપોર્ટની અંદર આપણને પૂછશે શું કે ભાઈ કોઈ જગ્યાએ એકચ્યુઅલમાં રેવન્યુ તલાટીમાંની મેન્સમાં કયો પ્રશ્ન આવ્યો હતો? હા, વૃક્ષારોપણનો કાર્યક્રમ, કે ભાઈ જે તમારી ગ્રામ પંચાયત કચેરી છે ત્યાં આગળ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે, તો ત્યાં આગળ તમે એના વિશે રિપોર્ટ લખો બરાબર ને. તો હવે જુઓ, રિપોર્ટમાં આપણને પૂછવાના છે કે ભાઈ કંઈક ઇવેન્ટ વિશે પ્રશ્ન પૂછવાના છે. તો એના માટે જો મારે પ્રિપેર કરવું હોય તો હું શું કરી શકું? તો ચલો, મેં પહેલેથી આ રીતે એક ફોર્મો તૈયાર કર્યો હોય કે ઓન ધ ઓકેશન ઓફ, એકચ્યુઅલમાં આપણે લખી દઈએ ચલો અહીંયા આગળ ગાંધી જયંતિ, એટલે કે ગાંધી જયંતિના અવસર ઉપર બરાબર, ગાંધી જયંતિના અવસર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ વોઝ ઓર્ગેનાઇઝ, એટલે કે યોજવામાં આવ્યો હતો. એટલે કે ગાંધી જયંતિના અવસર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાય એટલે કે કોના વડે? તો કે ભાઈ ગ્રામ પંચાયત દ્વારા બરાબર, ગ્રામ પંચાયત દ્વારા. એટ એટલે કે ક્યાં, કઈ જગ્યાએ? તો કે ભાઈ XYZ વિલેજની અંદર બરાબર ને. તો આ પહેલાં જ વાક્યની અંદર આપણું કેટલું આવી ગયું, કેટલી વસ્તુ આવી ગયું કે ભાઈ ક્યારે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ બરાબર છે, કોને યોજ્યો હતો બરાબર છે, કાર્યક્રમનું નામ શું હતું બરાબર છે, અને કઈ જગ્યાએ યોજવામાં આવ્યો હતો. તો પહેલાં વાક્યની અંદર મેં 4 અલગ અલગ વસ્તુની માહિતી આપી દીધી. હવે અહીંયા આગળ જુઓ, વાક્ય રચના તો છે ને ઓલરેડી હું તૈયાર કરીને જ ગયો છું. વચ્ચે ખાલી મારે શું એડ કરવાનું થશે? જે મને કન્ટેન્ટ ક્વેશ્ચનની અંદર પૂછ્યું છે એ બરાબર છે. બીજું વાક્ય શું થઈ જશે? ધ એઇમ ઓફ ઇવેન્ટ વોઝ, એટલે કે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એનો હેતુ શું હતો? તો એ હેતુની કોઈ બી આપણને રિપોર્ટ પૂછશે તો એનો કંઈકનો કંઈક હેતુ હશે. વૃક્ષારોપણનો કાર્યક્રમ, યા તો સ્વચ્છ ભારત અભિયાન બરાબર ને, અથવા તો કે ભાઈ જે આપણી શું કહેવાય જૂની રમતોનું જ્ઞાન આપવા વિશેનો કાર્યક્રમ. તો આ બધા જે બધા કાર્યક્રમો રહ્યા એનો કંઈકનો કંઈક હેતુ તો હોય જ બરાબર. તો હવે આપણે શું કરી દઈશું? બીજા વાક્યની અંદર હું લખી દઈશ ધ એઇમ વોઝ, જે પ્રશ્ન પૂછ્યો હોય એના પ્રમાણે હું અહીંયા આગળ એમ લખી દઈએ બરાબર છે. હવે કોઈ બી આવી ઇવેન્ટ થતી હોય તો એની અંદર ચીફ ગેસ્ટ તો આવવાના જ છે. તો ભાઈ ધ ચીફ ગેસ્ટ ઓફ XYZ કંઈ બી આપણે પેપરની અંદર લખી દઈશું. એક્ઝામ્પલ તરીકે ગામનો કાર્યક્રમ હોય તો કે ભાઈ TDOને બનાવી દઈશું ચીફ ગેસ્ટ. શહેરની અંદર કંઈક બનાવવાનું હોય તો મ્યુનિસિપલ ચીફ કમિશનરને બનાવી દઈશું. ખ્યાલ આવે છે તમને? પછી એટલે આનાથી શું થયું કે ભાઈ મારો જે પહેલો ફકરો લખવાનો છે ને એ તો પ્રોપર વેમાં લખાઈ જ જશે. અને કઈ રીતે લખાશે? એક્યુરેટ લખાશે. કેમ કે આપણે એકચ્યુઅલમાં હોમવર્ક કરીને ગયા છીએ. વચ્ચે તો ખાલી આપણે એડ શું કર્યું છે? કન્ટેન્ટ જ એડ કર્યું છે બરાબર ને. પછી તો પહેલો ફકરો બની ગયો, પછી હવે કથા ચાલુ થશે કે ભાઈ શરૂઆતમાં શું થયું બરાબર, એના પછી શું થયું. આ રીતે હવે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રશ્ન પૂછ્યો છે તો એના વિશે અલગ અલગ ફકરા બનાવતા જાઓ બરાબર ને. આ બધા શબ્દો તૈયાર કરી દેજો કે ભાઈ આફ્ટર ડેટ, ધેન બરાબર, ધેર આફ્ટર, એટલે કે આના પછી શું થયું, પછી શું થયું, એ બધાના વાક્યો આપણે રિપોર્ટમાં તૈયાર કરી શકીએ. પછી કન્ક્લુઝનમાં શું થયું બરાબર ને. કન્ક્લુઝન વખતે શું કર્યું? એક્ઝામ્પલ તરીકે આર્યો કાર્યક્રમ આપણે શેની વાત કરી હાલ? સ્વચ્છતા અભિયાન. સ્વચ્છતા અભિયાનનો કોઈ કાર્યક્રમ હોય તો પછી છેલ્લે લખી દઈશું કે ભાઈ કાર્યક્રમના અંતે જે ચીફ ગેસ્ટ આવ્યા હતા એમને જે સારું કામ કર્યું હતું બધાના સર્ટિફિકેટ એનાયત કરીને પ્રોત્સાહિત કર્યા બરાબર, અને ભવિષ્યમાં આવું કામ કરવા માટે એમને પ્રેરણા આપી. આવું બધું એક ફકરો અહીંયા બી આપણે પહેલેથી પ્રિપેર કરીને જઈએ કે બરાબર ને. પછી શું છે? એક આ લખવું હોય કે ભાઈ આ ઇવેન્ટ મારફતે અમારે જે જાગૃતતા ફેલાવવાનો ઉદ્દેશ્ય હતો એ પરિપૂર્ણ થયો. એટલે આ વાક્ય બી આપણે કોઈ બી રિપોર્ટની અંદર લખી જ શકવાના છીએ. એટલે કહેવાનો મતલબ એ કે જો તમે આ રીતે પૂરતું હોમવર્ક કરીને જશો અને બધા ફોર્મેટનું તો ટોટલી કામ આસાન થઈ જશે. ખાલી વચ્ચે એડ કરવાનું શું રહેશે હવે કે જે ક્વેશ્ચન પૂછ્યો છે એ બરાબર ને. બીજું જોઈએ સ્પીચ. કદાચ શું કહેવાય ક્લાસ 3 CCEમાં આવે છે કે નહીં આઈ ડોન્ટ નો. STI ક્લાસ 1-2માં હોય છે મને એટલી ખબર. સ્પીચમાં હું શું કરી શકું?
સ્પીચમાં ખબર જ છે કે ભાઈ જેને બી સ્પીચ બનાવવાની હશે ને આપણી, એ શરૂઆતમાં એવું તો બોલવાનું જ છે કે ભાઈ જેટલા બી મહેમાન આવ્યા છે આપ સર્વેનું સ્વાગત છે, બરાબર છે, અહીં આગળ મને ઉપસ્થિત થવાનો મોકો મળ્યો એ બદલ હું ગૌરવની ક્ષણ અનુભવું છું, બરાબર છે. તો આવું તો કોઈ બી મહેમાન બોલવાનો જ છે, તો વાય નોટ કે ભાઈ એની એ વસ્તુને હું ઇંગ્લિશમાં બનાવી દઉં પહેલેથી, બરાબર ને. એટલે શું થશે કે જ્યારે આપણને આન્સર પેપરની પરીક્ષાની અંદર સ્પીચ લખવાની થશે ને, ત્યારે આપણા જોડે તો આટલું પહેલો ફકરો તો રેડી જશે. અને પેપર ચેકર જ્યારે પહેલો ફકરો વાંચશે તો એનાથી એને ખ્યાલ તો આવી જશે કે ના ભાઈ આ ભાઈનું ઇંગ્લિશ થોડું ઘણું સ્ટ્રોંગ છે. એટલે કે આપણી ઇમ્પ્રેશન કેવી થઈ, પોઝિટિવ ઇમ્પ્રેશન ક્રિએટ થઈ જશે. પછી તો શું કરવાનું છે, પછી તો જે ટૉપિક પૂછ્યો છે એના વિશે અલગ અલગ ફકરા પાડીને વાતો કરવાની છે, બરાબર ને. આ બધાના વાક્યો બનાવતી તો આપણને આવડી જ ગયું હશે, કેમ કે ઉપર આપણે ટેન્સ શીખીને આવ્યા છીએ, એક્ટિવ પેસિવ, આપણને પ્રેપોઝિશન આવડે છે, કનેક્ટર્સ આવડે છે. હવે જે પ્રશ્ન પૂછ્યો છે એના વિશેના જે અલગ અલગ મુદ્દાઓ રહ્યા તો એના શોર્ટમાં વાક્યો બનાવતા જાઓ, બરાબર ને. તો આ રીતે કવર થઈ શકે છે. ઓકે, તો મિત્રો જુઓ, ઇંગ્લિશમાં છે ને એક દિવસમાં કંઈ જ નહીં થાય. એ ઇંગ્લિશ માટે દરરોજ થોડી મહેનત કરતી રહેવી પડશે, બરાબર ને. તો દરરોજ થોડો ટાઈમ આપશો ને તો એનાથી શું થશે, એક દિવસ તો એવો આવશે કે જેનાથી તમારો બેઝ બની જશે. કોઈ બી એવું ના હોય, સપોઝ આપણે ગુજરાતી મીડિયમવાળા છીએ તો આપણું ઇંગ્લિશ આપણે કંઈ શરૂઆતથી ઇંગ્લિશમાં ભણેલા નથી, યા તો આપણા જે દરરોજ શું કહેવાય બોલચાલની ભાષા હોય એમાં બી કંઈ એટલું બધું ઇંગ્લિશ યુઝ કરતા હોતા નથી. એટલે કે આપણું વોકેબ એટલું સ્ટ્રોંગ હોતું નથી, એ સ્વાભાવિક છે, બરાબર ને. તો શું કરવું પડશે, રોજ વાંચવું બી પડશે ઇંગ્લિશને, રોજ ઇંગ્લિશને લખવું બી પડશે. અમુક જે ડોક્યુમેન્ટરી આવતી હોય યા તો પોડકાસ્ટ આવતા હોય ઇંગ્લિશના, એક્ઝામ્પલ તરીકે વિરાટ કોહલી, તમને ક્રિકેટ કેવું કંઈ ગમે છે તો વિરાટ કોહલીનો ઇંગ્લિશમાં પોડકાસ્ટ આવે છે તો એ સાંભળો, બરાબર ને. એનાથી ભલે તમને એકદમ સમજણ નહીં પડે બટ ધીમે તમારા બેકઅપ માઇન્ડમાં એ બધું સ્ટોર થતું જાય છે, બરાબર ને. તો તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો એક દિવસ એવો આવશે જરૂર કે ભાઈ થઈ જશે, આવડી જશે ઇંગ્લિશ. ભલે ને ચલો આપણે હાઈફાઈ માર્ક્સ નથી લાવવા, 100માંથી કંઈક 70-75 માર્ક્સ નથી લાવવા, પણ એટલીસ્ટ 50-55 તો આવી જાય ને. અને 50-55 ઇંગ્લિશની અંદર આવી જાય તો બીજા વિષયની અંદર તો આપણે સ્કોર કરી શકીએ છીએ. ગુજરાતીની અંદર એ આપણો સ્ટ્રોંગ પોઈન્ટ છે તો ગુજરાતીમાં સારા એવા માર્ક્સ ખેંચી શકીએ, જીએસની અંદર સારા એવા માર્ક્સ ખેંચી શકીએ, અને ઇંગ્લિશની અંદર એવરેજથી થોડા વધારે આવી જાય તો આનાથી શું થશે, આપણે જે મેરિટમાં આવવાના ચાન્સ છે ને એ વધી જશે. ઓકે, તો મિત્રો આજના વિડીયોમાં આટલું રાખીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોઈ અન્ય મિત્રોને બી શેર કરજો જેનાથી એ લોકોને બી કંઈક હેલ્પ મળી રહે, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.